ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મારી ચેલેન્જ છે કે તમારામાં પાણી હોય ને તો તમારી ભારતીય જનતા પાર્ટી વાળાએ ગુજરાતના 33 જિલ્લામાં ગેરકાયદેસર રીતે સરકારી પડતર જમીનો અને ગૌચરોમાં જે દબાણ કરે છે અને ગેરકાયદેસર બિલ્ડિંગ ઊભી છે ને એમાંની એક તોડીને બતાવો. તમે તો રોબોટ છો જે દિલ્હીથી ઓપરેટ થાવ છો. તો હે ગુજરાતના રોબોટ સાહેબ, તમે તમારામાં થોડી મૃદુતા ખરેખર લાવો. આ ગરીબોની હાઈ ના લો. નમસ્કાર મિત્રો, જુઓ જિગ્નેશ મેવાણીએ બધાને ચેલેન્જ ઉપર ચેલેન્જ જ આપી રહ્યો છે. કોઈને ડિબેટ કરવાની, તો કોઈને ગુનેગારને પકડવાની, તો કોઈને કંઈ તોડફોડ કરવાની. હવે જુઓ, અમિત શાહને ચેલેન્જ આપી, હર્ષ સંઘવીને ચેલેન્જ આપી અને હવે ચેલેન્જ આપી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને. ભૂપેન્દ્ર પટેલને એવી ચેલેન્જ આપી છે કે તમે ગુજરાતમાં ગૌચર કે સરકારી જમીનોમાં જે લોકોએ દબાણ કર્યું છે એ દબાણો તોડી બતાવો. આ તમે સિટીમાં કેમ તોડો છો? અલ્યા ભાઈ, હવે સિટીમાં તમે 100 વર્ષથી મફતની જમીનો ભોગવી. આ ગરીબ લોકો કહે છે કે તમે 100 વર્ષથી સરકારી જમીન પર પડી રહ્યા અને હવે સરકારને જમીન છે, સરકારને આ જમીનની જરૂર છે ટ્રાફિકના લીધે કે ગમે તે રીઝનથી, તો એ ખાલી કરાવે છે. તો એમાં તકલીફ છે નહીં પડે. જેટલું ભોગવ્યું છે એટલું થેન્ક યુ બોલીને નીકળી જવાનું હોય. ખરું ને? બધાને ખબર છે કે આ સરકારી જમીન હતી તો પછી પાકા ઘર ના બાંધી દેવાય ને. ખરું ને? કોમેન્ટ કરજો આ ચેલેન્જ ઉપર.